સિલાવજો બધા. આવતો રે બેટા, નજીક આવતો રે, નજીક આવતો રે મારા દીકરા. પ્રથમ તો પાયો આવ્યો ભક્તિનો. ભક્તિ આખું જગત કરે છે, એનાથી આપણું કલ્યાણ નથી. એ ભક્તિ ઠીક છે, એક પ્રથમ પગથિયું છે. પ્રથમ પગથિયું નવદા ભક્તિ. જેમ છોકરો બાલ મંદિરમાં બેસાડીએ છીએ, ડાયરેક્ટ એને અંગ્રેજી કેમ આવડે? ડાયરેક્ટ અંગ્રેજી આવડતું નથી. પ્રથમ તો બાલ મંદિરમાં જાય, પછી ધીરે ધીરે KG1, KG2 એમ અભ્યાસ કરતો કરતો આગળ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, કોલેજના 3-4 વર્ષ કાઢે, વળી પાછું બીજા કઈક ડિગ્રી કરે, માસ્ટર ડિગ્રી કરે, તઈ કોઈ વકીલ, ડોક્ટર કે એન્જિનિયર બને છે. કેટલી તપસ્યામાંથી પાસ થયો? આટલી બધી કઠિન તપસ્યામાંથી ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનવું હોય તો આટલી તપસ્યામાંથી પાર થવું પડે. તો ભક્તિમાં પણ આવું છે. ઓલું છે ભૌતિક, આ છે આધ્યાત્મિક. આ મને બોલતા આવડી ગયું એટલે કે હું સંત નથી. મને કોકે ચાદર ઓઢાડી દીધી, બિલ્લો લઈ લીધો એટલે હું સંત નથી. સંતની દશા પ્રગટ થાય છે ભીતરમાં, ગુરુની દશા પ્રગટ થાય છે. પણ ક્યારે? કોક સાચા સદગુરુના સાનિધ્યમાં આ સાધક રે, અનંત કાળ સુધી રહે. ઘણા કાળ સુધી આ સાધક રહેશે. કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન. જેમ દીકરી છે પરણીને આવે, કુંવારી હોય, નાની હોય ત્યાં સુધી બાળકી કહેવાય, એને રમત રમવા દેવાય. બાળકીને લગ્નની વાતો ના કરાય. શું કામ? બાળપણ છે. થોડીક જવાન થાય એટલે કન્યાની દશા આવે, ત્યારે ઢીંગા ઢીંગી પોતિયા રમતી હોય એટલે બધા કે હવે આનો કોઈ ખાસો વર ગોતી દો. વરી પાછો એનો વર એક નક્કી થઈ જાય, પછી જે 1000 મૂર્તિયા જોતી હતી ને 1000 મૂર્તિયા જોવાના બંધ કરી દે. એક ખામી દ્રષ્ટિ થઈ કે હવે આ મારો વર નક્કી થઈ ગયું ને, ધણી ધારી લીધો. હવે એ 999 મૂર્તિયા એની દ્રષ્ટિમાંથી, એની સુરતામાંથી વિલય થઈ ગયા. ઇન્દ્ર જેવા આવે તો એ કહી દે કે હવે મારે તો નક્કી થઈ ગયું ભાઈ, હવે મારે ઘર નક્કી થઈ ગયું છે, હવે કોઈ મને જોવા ના આવશો. અમે વચને બંધાઈ ગયા છીએ, હગાઈ અમારી થઈ જાય છે, રૂપિયો નાળિયેર આપી દીધું છે. હવે જેવો છે એવો મારો પતિ છે. લગ્ન કરીને હારે જાય એટલે કાયદેસર લગ્ન થઈ ગયા. હવે કાયદેસર લગ્ન થઈ ગયા પછી તો એ પતિવ્રતા નારી થઈ. પછી તો ક્યાંય મટકું મારે નહીં, એની દ્રષ્ટિ ક્યાંય ફરે નહીં. કસાઈમાં જાય જાય કેવી કહેવાય? હા ભાસુ કેજો. કદાચ એનો ધણી અભણ હોય, બાજુમાં કોલેજિયન હોય, ત્યાં દ્રષ્ટિ જાય ના જાય, કોઈ દી ના જાય. અને જાય તો એને શું કહેવાય? કભારજા. વંઠેલ કહેવાય. વંઠેલ હોય એ બધે ફરે, વ્યભિચારીણી કહેવાય. એ વ્યભિચારીણી હાલે વલકતી, અણદેખે ખાવે લાતું, લગ્યા કલેજે છેદ ગુરુ કા વૈદ ના જાણે ઈ વાતું. જો છેદ પડી ગયો હોય તો ઘાયલ થઈ જાય. ઘાયલ થઈ જાય પછી બધી રમત મૂકી દીધી, બસ એક ઉપર સુરતા આવી. ઘાયલ થયું હોય એની વાત છે. પતિવ્રતા નારીને પતિ નક્કી થઈ ગયો, પછી એક ઉપર સુરતા આવી કે મારો પતિ એ પરમેશ્વર છે. આવું ગુરુ ભક્તિમાં આવે છે. અને પછી ધીરે ધીરે ગાઢ સંબંધ થાય, પછી આવા પુત્રનો જન્મ થાય. તાત્કાલિક નથી થતો. તાત્કાલિક છોકરા કોઈ દી જન્મે નહીં. ઘણા વર્ષ જાય પછી પુત્રનો જન્મ થાય. અને પુત્રને આ જો અત્યારે અમારો આ નીરજ નાનો છે, ધીરે ધીરે મોટો થશે. 21, 22, 23, 24, 25, 26 વર્ષનો થશે
પછી એના લગ્ન કરશે ને ઘરે એના છોકરાના ઘરે વહુ આવશે, પછી અમારે લક્ષ્મી ને અંદર સાસુની દશા પ્રગટ થશે. સાસુ થવાતું નથી, દશા પ્રગટ થાય છે. પણ અનંત કાળ સુધી એના ધણી હારે રહી, એને કીધું એમ કર્યું, પછી પુત્રનો જન્મ થયો. એમાં સાધક અનંત કાળ સુધી સદગુરુના સાનિધ્યમાં રહે, પછી જ્ઞાન રૂપી પુત્રનો જન્મ થાય છે. ડાયરેક્ટ થતો નથી કે એની વાતો કરવાથી થાય. હું બોલું એવું તમે બોલતા શીખી જાવ છો, તમે મારા જેવા થયા? ના, હજી રેણી નથી આવી, રેણીના ઘરમાં આવી નથી. તો આ તો નવી નવી બહુ પરણીને આવી, અને આવા માં જેવા માં હશે. અને જોયું કે આ તો હાહુનું પદ સારું છે. હે હાહુમાં, મને તમારું પદ આપો ને, કઈ કરવાનું જ નહીં, બેઠા બેઠા વડોલ જ કરવાનો. બહુ આમ કરો ને આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઠીકણું કરવાનું, મને પૂછી પૂછીને કરવાનું. હાહુ માને બિચારાને એવું થયું કે બહુ ભોળી છે, આને કઈ બૂઝ પડતી નથી. હાહુ માએ ચાવી આપી દીધી તિજોરીની, લે બેટા તિજોરીની ચાવી, અને આજથી તું હાહુ, આજથી તું હાહુ. પણ મને એટલો જ જવાબ દે, તું કોને હાહુ? મારી હાહુ? તારા દીકરાની હાહુ? તું હાહુ ક્યાં નહીં? પોંઠી પડી, પોંઠી પડી. અને પછી કે એમાં તો હાહુ જાણ. તો કે જો આવી કઠિન તપસ્યામાંથી પાસ થાય તો હાહુની દશા આવે છે, હાહુ થવાતું નથી. એમ આજ ગુરુ બોધ લીધો ને 12 મહિનામાં ગુરુ નથી થવાતું. કાઠું કામ છે આ. એવા જૂના ધર્મમાં જાગીને જવો, નર ને નારી કેવા હતા, કેવી હતી રેણી કડીને રીત, ત્રણેયની સંગત. ભક્તોના ભેગા નકલંગ હરદમ રમતા, પૂરી હતી પ્રતીત. એવા રીતુ પાડ્યા વિના રાગડા તાણશે ને દાદો નકલંકી દેશે. એવો માર જેમ લોટાને કૂટે લુહાર. એટલે અત્યારે તો આ બધું પાખંડ હાલી રહ્યું છે ભક્તિમાં. એટલે સદગુરુ છે એ આ સાધકને એમ કે છે કે ભાઈ નિષ્ઠા રાખ, સદગુરુ વચનના થાવ પેલા અધિકારી. મેલો અંતરનું અભિમાન કે ફેરા 84 ના ફરતો તું આવે, ફેરા 84 ના ફરતો તું આવે. ગુરુ વિના તને કોણ છોડાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. વેદ પુરાણ 18 કહાવે, વેદ પુરાણ 18 કહાવે. સકળ શાસ્ત્ર તું તો મુખે કરી ગાવે, સકળ શાસ્ત્ર તું તો મુખ કરી ગાવે. મૂળ વચનનો મરમ ના પાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. મૂળ વચનનો મરમ ના પાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. જગતા વક્તા અને બકતા તો ઘણા હોય, શાસ્ત્રોનું વાંચે. હું જે બોલું છું એ તમે ઝેરોક્સ કરી લ્યો, બોલતા શીખી જાઓ, તો મૂળ વચન આનાથી મળે નહીં. એ મૂળ વચન છે એ આવૃત વાતોથી નથી મળતું. એક રાતનો બોધ લેવાથી પામી નથી જવાતું. એ તો ખાલી ઇન્ફોર્મેશન છે. એને શું કહેવાય? ઇન્ફોર્મેશન, નકશો છે. એ નકશો, જેમ હું તમને કોઈ નકશો આપી દઉં, તમે હમણાં નકશો મોબાઈલ ની અંદર કર્યો કે ભાઈ અહીંથી આપણે જવું છે ગિલોસણ ગામ. નકશો મોબાઈલ ની અંદર મેપમાં કર્યો, નકશો સાચો છે, નકશાએ જવું તો પડે ને, કે આવી જાય નકશો જોઈ લો એટલે જવું પડે. અંદર બધું સાચું જ લખેલું છે, આટલા કિલોમીટર ને આટલા આડા ગામ આવે ને આટલું આમ આવે ને આ ગિલોસણ ગામ. નકશામાં સાચું જ બતાવે, પણ જવું તો પડે ને. આપણે જઈને આયા એટલે કઠિન તપસ્યા પડી ને.
તનનો ને મનનો ને ધનનો ત્રણેય પ્રકારે ભોગ આપવો પડ્યો. પડ્યો. તઈ પહોંચી શક્યા તો વાતુથી પોકાય ન પોકાય. ના પોકાય. તો સદગુરુ એમ કે છે કે તું ગમે એટલો હોશિયાર થઈ જા પણ મૂળ વચન નો મરમ ન પાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી આ સદગુરુનો મહિમા અખંડ ચાલતો આવે છે, ચાલતો રહેશે આદિ અનાદિ કાળથી. શિવ અને પાર્વતી એ પણ ગુરુ વચને ભરેલા હતા. ઉમા અને મહાદેવ એ પણ ગુરુ વચનને જ ભરેલા હતા. શિવજી જયારે તપસ્યામાં બેહે એમાં નારદે હળી કરી કે માં આ શિવજી એમના મત છે, મરતા જ નથી, અજર અમર ને અવિનાશી છે, અને આ તમારા કેટલા બધા વાર તમારે આત્મહત્યા કરવી પડે, તમારે કેટલી વાર મરવું પડ્યું. તમારો જન્મ અને મૃત્યુ થાય છે. તમે જેટલી વાર મરો છો એટલે તમારી જે ખોપડી રહી ને એ શિવજી મહારાજ હાર પહેરે છે. જો જેટલા ખોપડિયું છે ને બધા તમારા માથા છે. એમ કે વાત તો સાચી, હું મરી એ ઘણી આત્મહત્યા કરી. શું કામ? વચન ચૂકી ગયા હતા. એટલે પાર્વતીએ હઠ કરી કે હે મહાદેવ આ અમરબોધ મને આપો કે આ વાત તને કીને કરી કે તમે અજર અમર ને અવિનાશી છો. મને નારદે વાત કરી છે, તમારે આપવું છે કે નહીં? આ વસ્તુ કે પાતળ છે, ચોટાને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નહીં ઠેરાય. તમે કે કેટલી વાર મારા ધર્મપત્ની રહી ચૂક્યા છો અને આ ચૂકી ગયા છો, એટલે તમને આ જીરવાશે નહીં. હાજર ક્યાં હું કુમા શક્તિ ધંધોકાર કરું, ત્રણેય લોકને કે ખેદન મેદન કરી નાખું. શું કરશે તમારો પરમાત્મા? હઠ પકડી. પછી આ અમરબોધ આપ્યો. અમરબોધ આપતા પાર્વતીને પાછું ચોખ્ખું આવી ગયું તો પૂરો સાંભળી નતા આવી કે આવું દેશ. અને ઓલું પોપટનું બચ્ચું સાંભળી ગયું, હોંકારો એ દેવા માંડ્યું. આમ નારદે જોયું, હા શિવજીએ યારું હોંકારો કોણ દેશે? તો પોપટનું બચ્ચું. આ તો સાહેબનો ચોર છે. કોણ છે? સાહેબનો ચોર. ચોરી કરી આને સાનો માનો ઉપદેશ આપ્યો. એના થયા સુખદેવ જોગી. એના સુખદેવ જોગી થયા. એ ત્રિકાળ જ્ઞાની હતા, છતાં સદગુરુનો હાથ નતો. એટલે એના ગુરુએ કીધું કે ભાઈ સદગુરુ પાસે જા, આ તારું જ્ઞાન બધું પાણીમાં છે. સદગુરુ તો આવો મહિમા સદગુરુનો છે. આવા મહાપુરુષો વચને વરેલા હતા. આ મૂળ વચન છે, આ સતવચન છે. એને વરવું બહુ કાટું છે. એક રાતના બોધમાં નથી વરાતું. તો ભારત સોની કી ચીડિયા થઈ જાય ભલામણા. અને આટલા બધા ગુરુ હોય તો સારું જ ને. આમ વાત નથી આ સતવચન ને મૂળ વચન ની. દોષ લાગે છે ધણીના નામનો. એક વાર છે ને શિયાળિયું ગામમાં કરી ગયું. શિયાળિયું ગામમાં કરી ગયો એટલે વાહે કૂતરા થયા. શિયાળિયાની વાહે શિયાળિયાને કૂતરાના અને એવું નાઠું. અને ઓલો રંગરેજ હતો ને કપડા રંગવા વાળો, એને પીપળા ભરેલા હતા ખાબક્યુમાં. કેસરી કલર ના હતા પીપળા. ખાબક્યું આખું શિયાળિયું આખું કેસરી કલર નું થઈને બહાર નીકળ્યું. અને જેવો જંગલમાં જોયું એટલે બધા જનાવર ભડકે કા કોણ આવ્યું. શિયાળિયાએ નામ બદલી નાખ્યું, જંગલનો રાજા. મારા હુકમથી જ આ બધું તમારે હવે કરવાનું છે. બધા બિયાણા. સિંહે બિયાણો. ઓહો, જંગલનો રાજા. બધા એનો હુકમ માનવા માંડ્યા. શિયાળિયાને તો મજા આવી. પછી થોડોક ટાઈમ થયો, તડકો પડ્યો, બરાબરનો તડકો. ઓલી કલરની પોપડી ઉખાડવા માંડી. હરવે આમ પૂંડપ દેખાણી. હરવે એટલે આ તો શિયાળિયું છે. સિંહ ક્યાં છે? હા, શિયાળ છે. જો આવી હાલત થાય ખોટી ભક્તિ. ભક્તિ કરો તો કરજો પૂરી, બાયરે રખે અધવચ મુક્તા અધૂરી. આવી વાત નથી. ગુરુ ભક્તિ વચનની છે વાલા. એકવાર વચન આપી દીધું એટલે પૂરું થઈ ગયું. એકવાર પતિવ્રતાશ્રીએ ધણી નક્કી કરી દીધો પછી અડગમન કોઈ દી ડગે નહીં. કોઈના ભરમાઈ આવી તો ભરમાય નહીં. તેમાં કીધું કે કાશી મથુરા તીરથે તું જાવે. કાશી મથુરા
તીરથે તુજા રે કોટિક વાર ગંગાજી મનાવે કોટિક વાર ગંગાજી મનાવે તોય હરી તારા હાથ ના આવે ગુરુ વિના તને કોણ છોડાવે તોય હરી તારા હાથ ના આવે ગુરુ વિના તને કોણ છોડાવે તું બધુંય કર કાશી મથુરા તીરથ તું જા હજારો વાર કુંભના મેળામાં નાયાય તોય તારો હરિ તારા હાથમાં નહીં આવે તું બાર બાર ભટકેશ ગુરુ વિના તને કોણ છોડાવે કોઈ નહીં છોડાવે ગુરુ વિના તને કોણ છોડાવે એટલે સંતો કહે છે કે ભાઈ સદગુરુ ચરણમાં સદાય રહ્યો એના વચનમાં રહ્યો એ કે એટલું કરો તો સુખી થશો વિદ્યાર્થી છે સ્કૂલમાં ભણવા જાય માસ્તર કે એમ કરે કોઈ વિદ્યાર્થી જે રહે ને આગળ આવે હોશિયાર થાય અને એ સ્કૂલનું નામે રોશન થાય સાહેબનું નામે રોશન થાય અને એ સમાજનું નામે રોશન થાય તો થાય ને હવે વિદ્યાર્થી જેમ ખોટા ધંધા કરે તો સ્કૂલનું નામ ખરાબ થાય ને સાહેબનું ખરાબ થાય કે તમારો છોકરો વાંચતો જ નથી હું શું કરું સાહેબનો શું વાંક તો સદગુરુ વગર કોઈ ના છોડાવે તેમાં કીધું કેવા કેવા મહાપુરુષો સદગુરુ શરણે જીયા છે કે તુલસી કબીર સંત કહાવે તુલસી કબીર સંત કહાવે રામ કૃષ્ણાદિક ને ગુરુ દિવાવે રામ કૃષ્ણાદિક ને ગુરુ દિવાવે સર્વે મૂકીને તું ગુરુ ચરણે જાવે ગુરુ વિના તને કોણ છોડાવે સર્વે મૂકીને તું ગુરુ ચરણે જાવે ગુરુ વિના તને કોણ છોડાવે રામ કૃષ્ણ રામોપીર કબીર મીરા રોહિદાસ ધર્મદાસ આ બધા ગુરુના ચરણે ગયા અને આજીવન છેલ્લા શ્વાસ સુધી સદગુરુના વચનમાં રહ્યા અને વચનનો મહિમા ગુરુ મહિમા કર્યો ધર્મદાસ તો કે હે કબીર સાહેબ હે મારા નાથ મારે કાંઈ જોતું નથી હવે તમે મને જે વસ્તુ આપી છે એના તોલે કાંઈ આવે એમ નથી હવે જન્મ ધરીને વિસરું નહીં હે ગુરુ મહારાજ હરિગુરુ સંતની સેવા આટલો મોટો નિર્મળ ભાવ દર્શાયો અહીં રૂખડિયાએ દર્શાયો મારા શરીરની ચામડી ઉતારીને એની મોજડી સીવડાવ્યું કોનેરી રંગ ચડાવું મારા ગુરુને પહેરાવું તો એના ગુણના તોલે હું ન આવું કેવડો મોટો મહિમા સંતોએ ગાયો છે જનક રાજા આવો જનકપુરીનો રાજા રાજપાટ બધું અષ્ટાવક્રના સરને મૂકી દીધું બાપુ આ બધું તમારું અષ્ટાવક્રને પણ ઘણા બધા ધર્મગુરુઓ મળ્યા હતા પણ એને આ ભેદ નતો સમજાય પછી અષ્ટાવક્ર ઋષિને ગુરુ હતા માથે ત્યારે આ ભેદ સમજાણો એમ જનક રાજાને પણ આ ભેદ ગુરુ પાસે ગયા પછી સમજાણો દરેક મહાપુરુષોએ સદગુરુના શરણા સેવેલા છે ભાગ ભાગ નથી કર્યું અને જે ભાગ ભાગ કરે છે એનો કોઈ ભરો ના રખાય આપણા સંતોએ કીધું કે બેદલનો સંગ ના કીજીએ રે બેદલનો સંગ ના કીજીએ રે દિલથી રાખીએ દૂર મારવાલા દિલથી રાખીએ દૂર મારવાલા અમૃત સિંચ્યો બલે રે અમૃત સિંચ્યો બલે રે ખાટી મીઠી ના થાય માર
રાખી મીઠી ના થાય મારા વાલા. બેદલ નો સંગ ના કીજીએ રે. બેદલ નો સંગ ના કીજીએ રે. બેદલ શાકુટ આ કેને કીધો છે? બેદલ અને શાકુટ એને કીધો છે, મન મૂકીને નથી કીધો. પણ ગુરુ કરાયા પછી ગુરુને દોષ લે છે, ગુરુના અવગુણ ગાય છે, આને શાકુટ કીધો. આ વાણી છગનરામ મહારાજની છે, મારી નથી. ગુરુના અવગુણ ગાય છે, ગુરુથી સાનું માનું કંઈક બીજું કરે છે, પડદો રાખીને ગુરુથી. એટલે છગન બાપા કે આવા શાકુટ નો સંગ ના કીજીએ, દિલથી રાખીએ દૂર મારા વાલા. આ ગંગા સતીએ મેં કીધું કપાતર ને આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. ભલે ને આઈને ધનનો મોટો ઢગલો કરે, ભલે ને હોય મોટો ખૂબ. આવા બેદલ કે અમૃત સિંચ્યું આંબલે, કે આ આંબલી જેવો હતો અને ઘણું અમૃત આને સિંચ્યું, પણ આની ખટાશ જાય નહીં, ખાટી મીઠી ન થાય મારા વાલા. એટલે જેની મૂળમાં ખારાશ છે એ કોઈ દી મીઠાશ થાય નહીં. આમાં તો આ મૂળમાંથી ખારાશ કાઢવાની વાત આવી, કલમ વાળવાની વાત આવી. ખાટો આંબો છે એને મીઠો કરવાનો આવ્યો. એ કલમ વાળો એટલે કેટલી કઠિન તપસ્યામાંથી આંબાને પાર થવું પડે છે. એ જે કલમ વાળે મીઠા આંબાની, એટલે ખાટા આંબાનું બધું ફોરીને હરખું કરી નાખે, ખાલી થળિયું જ રે, અને એને ચીરી નાખે અડધું, અને કેસરની ડાળને ચીરીને બાંધે ફીટ, અને પછી એ કેસરનો ભાગ જ આગળ વધવા દે, આગળ વધવા દે, આગળ વધવા દે. એક દિન નથી વધતો, એક દિન કેરીયું નથી આવતી. કેટલાય વર્ષ જાય તણી આંબો ફાલે ફૂલે છે, 12 વર્ષે કે આંબો પાકે કે. અને જો લોક ખાટું થળિયું છે એના જો ગરજા નીકળતા જ્યાં જાત ઉપર જઈને ઉભો રહે, એ ખેરવતું રહેવાનું આવ્યું. આ ભક્તિ રૂપી આંબો આવો છે. સદગુરુ કલમ વાળે છે, તોડી રાણીએ 3 કલમ વારી, તોડીએ 3 નર તારિયા, સાંસતીઓને સધીર, જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પી. પણ આ કલમ વાળવા દે એનું કામ. પણ આને જ કે આપણે ગમે એટલું અમૃત સિંચવી છે પણ આ મીઠી થતી નથી. તો આવા શાકુટ જન જે રહ્યા એ ગુરુને છેતરવા આવતા હોય, પણ ગુરુ તો બધું જાણતા હોય વાલા. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એનું છુપાયું ના છુપે જેના હાથમાં છે જીવન. એની સુરતા આખા બ્રહ્માંડમાં ફરતી હોય. એ આ સંસારના રસકસ માણવા માટે જન્મ્યો જ નથી. એ આ જગત કલ્યાણ માટે સદગુરુ આયેલા છે. એને એક જ આશય છે કે મારા શરણે જે આવ્યો છે એને એન કેન પ્રકારે સીધા માર્ગે લઈ જવો, એને આ ભવાટવરી માંથી, બવજડ માંથી પાર ઉતારવો, આ ફરજમાં આવ્યું. પણ અમૃત સિંચ્યું આંબલે, ખાટી મીઠી ન થાય મારા વાલા. આવું બધું કરે છે. પછી કીધું કે શ્વાન પૂંછ સીધું થાય ના રે, શ્વાન પૂંછ સીધું થાય ના રે, અનેક કરો ને ઉપાય મારવાલા, અનેક કરો ને ઉપાય મારવાલા. બેદલ નો સંગ ના કીજીએ રે, બેદલ નો સંગ ના કીજીએ રે. ઘા પડવા જોઈએ શબ્દના, આર પાર ઉતરવા જોઈએ કે મને કહેશે, મને કહેશે, મને કહેશે, તૈયા મેરા આવે એવો છે. આ તો કે કથા ગુરુ મહારાજ કરે છે, વાર્તા કરે છે, આખ્યાન કરે છે, આપણે ક્યાં કહે છે. ઘા અંદર પડે, હૃદય વિધાતું જાય, મનને ઠોકર વાગતી જાય, તૈયા સુધારો આવે એમ છે. એટલે મેં એક વખત વિચાર કર્યો કે આ કૂતરાની પૂંછડી આમ ફરંટી મારીને સિલાઈન સ્ટીલની નળી ઘાલીને સીધી કરું, 6-12 મહિના રાખી. પછી માતાજીને કીધું કાઢો તો પાછી આમ વળી જઈ. અનેક કરો ઉપાય, કોઈ સીધી થાય નહીં. સ્ટીલની નળી 12 મહિના ભરાઈ રાખી, પણ આમ જેવી નળી કાઢી તો પાછી ફરંટી મારી. તો કે આવા શાકુટ નો સંગ ના કીજીએ. સંતોને ઘણા ઘણા અનુભવ થયા હોય છે. એટલે આ છગનરામ બાપુએ આ એની વરાળ ઠલવી છે કે બાપા ચેતજો,
કરોડે એકાદો સાચો સેવક હોય છે, બધા હોતા નથી. કે અમને આવા અનુભવ થયા છે એટલે માણી મૂકીને જ્યાં દાસી જીવણ મૂકીને જ્યાં દોરંગા ભેગાના બેસ્યા એમાં પત પોતાની જાય. લાખો હતો ને લાખો, એને પણ આવું થઈ ગયું તો ગુરુ દોષ લાગ્યો તો. કોઈ દી ગુરુ દોષિત ના થવું મારા વાલા. ભગવાનના દોષમાંથી છે ને ગુરુ છોડાવે, ગુરુના દોષમાંથી છોડાવનારા દુનિયામાં કોઈ નથી, એટલું સમજી લેજો. બ્રહ્મ રાક્ષસ થી ફરેલી, સમજ્યા? શું થાય? બ્રહ્મ રાક્ષસ, એની મુક્તિ થતી નથી. ગુરુ ગીતા કહે છે, હું નથી કહેતો. ગુરુ ગીતા વાંચજો. ગુરુના દોષમાંથી કોઈ છૂટી શકતું નથી. ભગવાનના દોષમાંથી છૂટી શકે, માતા પિતાના દોષમાંથી છૂટી શકે, ગમે એવા પાપ કર્યા હોય એમાંથી નહીં છૂટી શકે. ગુરુનો દોષ કર્યો એટલે પૂરું થઈ ગયું, એનો ક્યાંય આરો હોતો નથી. તો લાખાને તો આવું જ્ઞાન ઘણું થયું અને ગુરુ પાસે રહ્યો એટલે લાખોને સત્સંગ કરતા આવડી ગયું, ભજન ગાતા આવડી ગયું. અને પછી લાખાના એવા ગુરુ ઉગમસિંહના ચેલાઓ હશે બીજા વંઠેલા, એને શું કર્યું કે લાખાજી તમે તો રેડી છો, તમારા ગુરુ ગઈઠા થઈ ગયા છે, હવે તમે જ આ પાઠ માંડવા માંડો, ચેલા માંડવા માંડો, સાદરું લઈ લો અને આ બધે તમે જ હવે બધાને સભા કરવા માંડો. લાખાને રોજ કાન ભંભીરણી કરે નગણા માણસો કે તમે તો રેડી છો, આ બાપાના સાનિધ્યમાં રહીને કમ્પ્લીટ થઈ ગયા છો. મને આવું ઘણા કહેતા હતા. મેં કીધું ભાઈ હું ગુરુ થવાને લાયક નથી, હજી મારે ચાદર લેવી નથી. ચાદર લેવાથી મારે કઈ ગુરુ નથી થવું, મારે સેવા કરવી છે મારા સદગુરુની. મેં હંસામાં સેવા કરી છે આજીવન. તો પછી આ તો લાખાને તો અંદર બધાએ ભૂસું ભરાયું એટલે તો ફિટ થઈ જાય, સાયકોલોજી નિયમ છે. ઓલાને અહમ આવ્યો અને ગુરુની નિંદા કરવા માંડ્યો અને બીજી જગ્યાએથી ચાદર લઈને ગુરુ બની ગયો અને આ ગુરુની નિંદા કરવા માંડ્યો. અને પછી કીધું જેસલ તોરલ નું અંજાર માંથી બાયક આવ્યું ઉગમસિંહ કે લાખાજી આપણા બાપુ ગઈઠા થઈ ગયા, તમે જ સભા કરી આવો ને મેળો મંડપ અત્યારે હાલ આપણે જીઆઈ. એટલે ઉગમસિંહ દાદા કે ના હાલો હું આવું હારે. પછી ઓલો કુવો આવેલો કાંઠા વગરનો અને એમાં છે ને ગુરુને લાખાઈ નાખી દીધા અને લાખો જઈને બેસી ગયો ગાદી ઉપર, મોરસા ઉપર જઈને પૂજાવા માંડ્યો પાટે. અને ગુરુ ઉગમસિંહ તો અંદર આરાધ ચાલુ કર્યો. જેને રામ રાખે એને કોણ ચાખે, જેને અલખનો ધણીનો આશરો છે કોઈ દી કઈ ના થાય ને. અને પછી આયા ગુરુ ઉગમસિંહ, લાખાનું પૂજન થતું હતું, આરતી થતી હતી, પુલાર થતા હતા, એમાં ગુરુ આયા અને લાખો જે નાઠો છે અહીંયાથી એ લાખા તને આ ગુરુ થવાનો મોહ ત્યાંથી જાય. એવો નાઠો એવો કરણી રે ચૂક્યો ને થયો ઈ કોડિયો, થયા કોઈ કોડી ના જોને મોર. હે જિલ્લાઓ રે કુશીને તાળા ખોલીએ, કુશી મારા મેરા ગુરુની. લાખો ઘરે આવ્યો, હોશિયાળું મોઢું જોયું, લોણ કે લાખા તું કઈક ખોટું કરીને આવ્યો છું, તાર સાહેબ કઈ આલે છે, બોલ શું કરીને આવ્યો છું? કે હું પાટે બેસી ગયો તો ગુરુ થઈ અને ગુરુને કુવામાં નાખ્યા, હવે તને છોડાવનાર કોઈ નથી. ગુરુએ ધક્કો મારી દીધો. સંત સમાજે કહી દીધું કે આ નુગરો છે, આનો સંગ કોઈ કરશો નહીં. કરશો નહીં ભાઈ, કરશો નહીં, કોઈ નુગરાનો સંગ કરશો નહીં. એટલે કોડીનો મૂળ થઈ ગયો. ક્યાંય પછી એને બધાએ બોલાવવાનું બંધ કરી દીધું. હવે કે આનું પ્રાયશ્ચિત એમ ના થાય, આંબો રોપવો પડે ભક્તિ રૂપી. કેમ રોપવું એ નહીં મેળાવે. લાખા 12 વર્ષે ગુરુ આવ્યા, મૂક્યો કઈ લાખા ઉપર હાથ, મૂકતા ને કાયા એમ નહીં. જો આટલો બધો આ કોઈ કહાની નથી લાખા લોહાણીની, હકીકત છે વાલા. હું જે કઈ વાત કરું છું એ ધર્મને સાથે રાખીને કરું છું. મારી જોડે એવું બાઠે જ્ઞાન નથી કે હું તમને એક રાતમાં ચાદર આપીને ગુરુ બનાવી દઉં. અને હું કોઈને ચાદર આપતો નથી. આ તો ધર્મ છે, આ તમારે ચલાવવાનો છે, ધર્મ ધારણ કરવાનો છે. આ સ્વધર્મ છે, સત ધર્મ છે, સત્ય સનાતન ધર્મ છે, આદિ અનાદિનો ધર્મ છે. આ ધર્મને અમે જતી સતી વરેલા છીએ
એમ તમને પણ કહીએ છીએ કે આ રીતે હાલો, તમારું જીવન સફળ થશે. પણ કાંઈ જો બનવા ગયા તો આ તો એક ઘુવડ હતો. પછી ઘુવડને જ્ઞાન આપ્યું ગુરુ મહારાજે કે ભાવે ભણાયો ઘુવડને રે, ભાવે ભણાયો ઘુવડ રે, ઉત્તમ ગીતાનો પાઠ મારવાલા, ઉત્તમ ગીતાનો પાઠ મારવાલા, પ્રેમે કરીને પૂછ્યું રે, પ્રેમે કરીને પૂછ્યું રે, આ તો બોલ્યો બે ફાટ મારવાલા, બોલ્યો બે ફાટ મારવાલા. એટલે કે આવા ઘોડ જેવાને પરમોદવા નહીં. છગન બાપા એનો ધોળ છે. છગન બાપા એવું કે છે એક ઘોડ જેવાને કે મેં જ્ઞાન આપ્યું, જોડે જોડે કે હું રાખતો પાર જ નથી કર્યો, અને પ્રેમે કરીને પૂછ્યું ને તો બોલ્યો બે ફાટ. કોણ ગુરુ કોણ સેલો? લે આવું બોલ્યો કે બોલ્યો બે ફાટ. આમને શું કહેવાય? માજ કહેવાય હે કે બાપાને બાયડી કહેવાય? માજ કહેવાય? તમારા પિતાજીને કહેવાય? તમે દીકરો છો ને તો એ નાતો નિભાવવાનો આવે કે બાપના બાપ થવાય? કોઈ નથી થયું હજુ સુધી બાપના બાપ, કોઈ થઈ શકે નહીં. આ દુનિયામાં બાપના બાપ કોઈ થઈ શકે નહીં. દીકરો એ દીકરો જ રહે, ભલે જવાન થઈ જાય, બાપ જેવડો જ દેખાતો હોય, પણ દીકરો એ દીકરો જ રહે. એ વિવેક છે, અને વિવેક ચૂકી જાય તો વંઠી ગયો છોકરો, વંઠી ગયો, બાપના ગુણ ભૂલી ગયો, બાપનો બાપ થઈ ગયો. એમ આ માં છે, તું દીકરો છે તો ઈ નિભાવવાનો આવ્યો સંબંધ. ભલે તું ગમે એવડો કલેક્ટર થઈ જા, મારી માં છે. નરેન્દ્ર મોદી જેવા એની માને પગે લાગે, ભારતનો રાજા. આ તો આજ જ્ઞાન લીધું, કાલ કે હું ગુરુ બે એક લે, મને બધું આવડી ગયું બાપુ, તમારા જેવો થઈ ગયો. એટલે ના થઈએ ગુરુ ના થવાય, મરી જાવી. આવો મોહ કોઈથી ગુરુ થવાનો રખાય નહીં. આ જે મહિમા છે આદિ અનાદિ થી કાળતો ચાલતો આવતો, કૃષ્ણ રૂક્ષ્મણી રથે જીત્યા. આહા દ્વારકાધીશ બેઠા મુનિ દુર્વાસા, સદગુરુ હે સાચા હે સાચા. કૃષ્ણ પરમાત્મા દ્વારકાનો રાજા, અને ઓલા તો રૂખડ જોગી હતા. દુર્વાસા તો કઈ નતું, અને ઓલો તો દ્વારકાધીશ હતો. શું કામ રથે જતી? ભારતનો રાજા. આવો રાજા, આ રામોપીર રણુજાના રાજા શું કામ બાળીનાથના ચરણો ચંપી કરતો હોય? આ તો જો ગુરુનો મહિમા કેવડો છે. અને આપણે આ નુગરા લોકોએ આને આ મહિમાને બગાડી નાખ્યો છે. ગુરુનો જે મહિમા છે એ નગણા માણસો યા ઘુવડ જેવા એ બગાડ્યો છે, અને એની કઈ કિંમત નથી. અને ભક્તિમાં જો બગાડ ઘાલતા હોય તો આવા માણસો કાલે છે. ભક્તિની અંદર જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો આવા માણસોએ કર્યો છે. બાકી આ તો રહેણી કરણી અને રીત, વચન વિવેકી જે નરને નારી પાનભાઈ, એને બ્રહ્માદિક લાગે છે ભાઈ. આ ઈ ધર્મ છે આપણો, આ સ્વધર્મ છે, નિજ ધર્મ છે. આ ધર્મને હવાયો કરે એનું નામ કીધું સુપાત્ર શિષ્ય. સદગુરુનો મહિમા હવાયો કરે. એક વાર છે ને ગણપતિની યાત્રા નીકળી બાપા. ગણપતિની યાત્રા નીકળી, ગધેડા ઉપર, ઘોડું છે મળ્યું નહીં, હાંડિયો છે મળ્યો નહીં, અને ગધેડા ઉપર કાઢી પાલખી ગણપતિ દાદાની. ગણપતિ બાપા મોરિયા, ઘીના લડ્ડુ ચોરિયા, શેરીએ ગલિયા હાથ પડે, અબીલ ગુલાલ કંકુ ચોખા, બધા ગણપતિનું આહવાનનું પૂજન કરે, ફૂલહાર ચડાવે, પગે લાગે, જોડે જોડે ગધેડાને ચાંદલો કરે, ફૂલહાર ચડાવે, પગે લાગે, ગણપતિને લાડવો ધરે, ગધેડાને લાડવો ખવડાવે. ગધેડાને મારો બેટો અહમાયો, શેરીયન ગલીએ પૂજન થયું ને, હા મારું પૂજન થાય છે, મારું થાય છે.
ટેટા જેવો થયો, અહંકાર કર્યો પેલા. અને પછી થોડાક આગળ ગયા એટલે બહુ અહંકાર આવ્યો ને એટલે ભોંકણ આવ્યું. ગણપતિ દાદા હેઠે પડી ગયા ઉપરથી. પછી જે ગામ વાળા શેરીઓ ગલીઓ વાળાએ ધોકે ઠોક્યો કે મારું હારું ગધાડા, તારું પૂજન નથી થતું, તારી માથે ધણી હતો ગુણપતિ દાદા, એનું પૂજન થાય છે, નઠોર તારું નથી થતું. એમાં અમને ધોકા પડે. અમારી માથે શું છે? મારો સદગુરુ, આ એનું પૂજન થાય, મારું નહીં. હું એ ધણીનો મહિમા ચલાવું છું. જે પૂજે એ પૂજાય, જે ગુરુનો મહિમા નથી કરતો એનો કોણ કરે? આજ રાતે જ આપણે વાત આવી હતી કે જે કોકને સદગુરુ છે, માથે ધણી ધારી લીધો છે, એનો જો એ મહિમા કરશે તો એનો થવાનો છે, નકે થવાનો નથી. ગુણિકાનો બેટોડો બાપ કેને કહેવા જાય? ભાઈ તું આ ગુરુ થઈને ફરેશ, તારી માથે ગુરુ કોણ છે એ તો જવાબ દે. તું આ ગુરુ થઈને ગાજેશ ગામમાં, પણ તારી માથે ગુરુ કોણ છે? એની માથે કોણ છે? તો આ તો મારા સદગુરુનો મહિમા છે. એટલે સગન બાપા કે ભાવે ભણાયો ઘુવડ ને ઉત્તમ ગીતાનો પાઠ મારા વાલા, પ્રેમે કરીને પૂછ્યું તો આ તો બોલ્યો બે ફાટ મારા વાલા. આવાને કે પરમોદવા નહીં, બરાબર એની પરીક્ષા કરો કે આ વચનમાં હાલી એક છે, પછી પરમોદો. એટલે આવા સગન બાપાને પણ આવા કડવા અનુભવ થયા, એવા મને પણ ઘણા થયા છે. ઘણા મારી જોડે કોક 1 મહિનો રે, 2 મહિના રે, વરહ રે, 2 વરહ રે, અને પછી શું કરે? નકટાઓ એમ કે ચાદર સીધી હાલશો. પછી હું કહું ભાઈ એ ધંધો હું નથી કરતો. પછી બીજા નગણા માણસો હોય ભોળ જેવા, કે યાર તમે તો રેડી જ છો, અમારા ગુરુએ તમને 6 મહિનામાં ચાદર હાલ દીધી, અહીંયા આવતો રે તને આપી દઉં. પછી એ લોકો શું કરે? હંસામાની અશ્વિન મહારાજની નિંદા કરવા માંડે અને બાળે ઉકવે. મેં કીધું હંસામાન અશ્વિન મહારાજ દુનિયાનો કોઈ બદનામ કરી એક એવો છે નહીં, થયો નથી, થવાનો નથી. સદધર્મ છે આ. સદધર્મે રહ્યા પગ ખોડી, વિપતુ પડી પણ એને બંદી નો છોડી. અને આ મહિમા છે મારા સદગુરુનો છે, ઈ ચલવે છે. મારી શું તાકાત બાપા, કે તમારી એ શું તાકાત? ઈ અલગ ધણી ચલવે છે આ બધો. અને આ મહિમાને તો 32-35 વર્ષ થવા આવ્યા વાલા. આમાં તો કેટલાય આયા અને કેટલાય જીયા, કેટલાય આયા કેટલાય જીયા. અમે એના એ સ્થિતિમાં અમારામાં કઈ ફરક નથી પડતો. કારણ કે આમાં આવૃત ખડે પગે ઉભું રહેવાનું આવ્યું. કે અમારી એ જો ધજાની પૂછડીની જેમ ફગ થતું હોય તો આ મહિમા અમારો છોડાઈ દે. આ નગણા માણસો તરત મુકાઈ દે. કાલ આપણે જ્યાં અહીંયા 20મું વર્ષ છે, મહિમા ચાલે છે, 20મી નિર્વાણ તિથિ ઉજવાઈ રહી છે. 20મું વર્ષ. કેવડો નિષ્ઠા! આવી નિષ્ઠા રાખે એને સદગુરુનો સાધક કહેવાય, સુપાત્ર સેવક કહેવાય. એટલે આમાં જોઈને પગલા ભરો. ચડવું છે મેરું ને આસમાન, આડાવડા વાંક ઘણા. જો તમે મન સોંપી દીધું હોય તો ગુરુ કેમ કરો? ગંગા સતી માએ કીધું ગુરુને પૂછીને પગલા ભરીએ. હજી જો આપણા મનથી દોડ કર્યા હોય, ગુરુને કાંઈ આપ્યું નથી. ગુરુને તમે આપ્યું નથી. આપ્યું હોય તો એનું પ્રમાણ કંઈક અલગ હોય. પૂછીને પગલા ભરે. અંદર બિરાજમાન થઈ ગયા છે સદગુરુ દેવ કે મારો નાથ હાજર છે, તો એને પૂછીને પગલા ભરો. જો તમે ગુરુને પૂછીને પગલા ભરશો, તમારું જીવન ધન્ય બનશે. અને ગુરુથી આડો પડદો રાખશો તો હેરાન થઈશો. નહીં ઘરના કે નહીં ઘાટના. હા, કે નગણા માણસો તમને એવા બનાવી દેશે. અને ફુલાર કેને ચડે? અગર ઠૂઠા લાકડા હોય જંગલમાં, વાંકા ચૂકા, એને ફુલાર કોઈ દી નો ચડે. એ વાંકા ચૂકા લાકડાને કોઈ બેલ તેલનો હાથ ના મારે. એ વાંકા ચૂકા લાકડા ઉતારના હાથમાં આવે. ઉતારના હાથમાં આવે વાંકા ચૂકા લાકડા એટલે પેલા બેન્સામાં જાય, એમાં પાઠ પડે સીધા. સેજે ઠેડમેડ ના રહેવું જોઈએ. એ પાઠ પડે, પછી ઈનાની પટ્ટીઓ પડે. મેં ઉતારી કામ કરેલું એટલે કઉ છું. એની પટ્ટીઓ પડે. એ પટ્ટીઓ પાછી ઠેડમેડ ના વારી ના હોવી જોઈએ. અને એના પાછા અમે નંગ બનાવી. ટીપોય, બારી બાયણા, ટેબલ, ખુરશી, પલંગ. અને પછી એને બેલ તેલ નો હાથ લાગે ને એને લોકો હાસવે કે ભાઈ આ નંગ બની ગયો. શું બની ગયો? નંગ.
હવે ઓલા વાંકા સૂંકા ઠેડ મેડ ભરેલું છે અને એને ફુલહાર તમે ચડાવો ગંધારાને હાલે? લાયક નથી. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી, ઉપરથી જે ટપલાની ચોટ. ગુરુ કોઈ દી કોઈના વખાણ નથી કરતા. શું કામ વખાણ નથી કરતા? એને એના પેટ માટે કઈ કરવું નથી. એને લાડવા લાપસી ખાવાની ઈચ્છા નથી, એને ગાડીઓમાં ફરવાની ઈચ્છા નથી. જેને કઈક લાલચ છે એ વખાણ કરે. પણ ગુરુને તો શું જોતું છે? મારે કઈ જોતું નથી. મારે રાખણ હારો મારો રામ. એટલે એ કુંભાર ટપલું લઈને ટીપે છે, બરાબર નો ગળાને ટીપે છે અને અંદર હથેળી રાખે છે. પાછું ફૂટવા ના દે, હથેળી રાખે છે અને એવો માર મારે, એવો માર મારે ઘાટ ઘડે છે. અને ઘડો ભઠ્ઠામાં પછી નાખે. અગ્નિ પરીક્ષામાં એમાં પાસ થઈ જાય છે ઘડો. અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈને બારો નીકળે અને પછી એમાં જો ઠેડ મડ રહી જાય હોય અને કુંભાર કે લાવો મારું ટપલું, આ ઘડાને મારે હું ઠેડ કાઢું, તો ઠેડ નીકળે? ઠેડ કાઢવા જાય ઠામુકો ઘડો જાય, પણ એનો ઠેડ મૂકવા તૈયાર નથી. એમ આપણે આપણો ઠેડ મૂકવા તૈયાર નથી. ગુરુ જ્યાં ઠેડ કાઢવાની વાત કરે છે ને તાડો પડે છે, છટકે. એ ગુરુ મેલી દેવા તૈયાર થાય પણ એનો ઠેડ મૂકવા તૈયાર નથી થતો. તો એનું કલ્યાણ ક્યાંથી થાય? અને એ ઘડો ગુરુને એવું છે કે આને એવો હું બનાવું કે બેહુદો ના લાગવો જોઈએ અને ઠરવો જોઈએ. અંદર કોઈ પાણી ભરે તો એને હાશકારો થવો જોઈએ. આવો બનાવવા માંગે છે. પણ હવે આ એનો ઠેડ મૂકતો નથી, ચા મેળ આવે? એટલે મારા વાલા સંતો, સદગુરુ વચનમાં રહેજો, ગુરુ કે એટલું કરજો. આ તમને કાંઈ પણ પ્રશ્ન થતો હોય તો સદગુરુને કરો. વિશ્વનો કોઈ પ્રશ્ન થતો હોય, અંદર ઉલઝન હોય, મનમાં મૂંઝવણ હોય કે ગુરુ મહારાજ ખબર નથી પડતી, પૂછ કરો. તમારા શંકાનું હું સમાધાન કરી નાખું. હે અર્જુન, સર્વે ધર્મોનો ત્યાગ કરે તું મારા શરણે આય. વાર્તા પૂરી થઈ ગઈ. સમર્પણ ભાવ, અને સમર્પણ ભાવ રાખો. એક સાથે સબ સાથે સબ થાય. પતિવ્રતા નારી એના પતિનું પૂજન કરે, જાણતા ના કરે, કોઈ દી ના કરે. બાજુમાં પતિ ગમે એટલો રૂડો રૂપાળો હોય પણ એનું પૂજન કરવા પતિવ્રતા ગુણિયલ નારી જાય નહીં. કે જાય? ના જાય. મારો થોડો ધણી છે, મૂર્તિ બધી રામની, પણ મારે તો જે કામ નહીં. મારે તો પૂજનીય મારો સદગુરુ છે, જે ઘાટ ઉપર મારો મેલ જીયો છે. નદી ઉપર ઘણા ઘાટ છે, નોખા નોખા આરા છે, નોખા નોખા ઘાટ છે, પણ જે ઘાટે મારા લુગડા મેં ધોયા છે, મારો મેલ જીયો છે, મારા કપડા ઉજળા થયા છે, એ ઘાટ મારે કામનો છે. બાકી એકે ઘાટ મારા કામના નથી. એવી હું રે હરણી, ગુરુ મારો પાર દે, માર્યા મને શબ્દોના બાણ. એવી ઘાયલ રે થઈને હાલો ગોમતી, કોઈની લઉં નહીં હવે એવા ઘાયલ રે હશે એ જન જાણશે, લાગી જઈને શબ્દોની ચોટ. ઘાયલ થઈ જઈ. હવે મન ઘાયલ થઈ ગયું. હવે ફરફર કરતું નથી, ક્યાંય ડગતું નથી. ઘાયલ થયું ગુરુના શબ્દથી. અને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આવી સુરતા બની ગઈ. હવે ક્યાંય મારી સુરતા ભટકતી નથી. ધ્યાન કરું તો મારા સદગુરુ જેટલા મંત્રો છે, ગુરુએ મને જે કઈ વાક્યો આપ્યા છે, જે એનો સત્સંગ છે, જે મને સમજણ આપી છે, બધાય મારા માટે મંત્રો છે. હવે મારે કોઈ મંત્ર જપવાનો નથી રહ્યો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. મારા પૂજવા યોગ્ય જો હોય તો મારા ગુરુજીના ચરણા છે.
મારા ઘરે પગલા ઘણા ના થયા, પણ એનાથી મારો ઉઘાડ ના થયો. જેનાથી મારો ઉઘાડ થયો છે એ ચરણા મારા માટે પૂજવા લાયક છે. આવેલા સંતો કો આદર દીજીએ, ચરણ પખાડી ચરણામ દીજીએ. આ મારા સંત છે, મારો સદગુરુ છે, એના ચરણા યોગ્ય છે મારા ઘરે. બીજાના તો ઘણાના પગલા થયા પણ ઉઘાડ ના થયો. ભુવાના, બાવાના, ધર્મગુરુના, ચોવટિયાના, ખોટા બોલાના, નુગરાઓના, પણ એનાથી મારો ઉઘાડ થયો નહીં. જેનાથી મારો ઉઘાડ થયો છે એ ચરણા પૂજવા યોગ્ય છે, એ જ બીજા નહીં. આવડો મોટો મહિમા, પછી છેલ્લે મોક્ષ મૂલમ ગુરુ કૃપા આવે થઈ જાય છે, કરવી પડતી નથી. તો આવડો મોટો વાલા ગુરુનો મહિમા છે. તો આ મહિમાને દીપાવજો તો તમારું કલ્યાણ થશે. અને કોઈ પણ કાર્ય કરો સદગુરુને પૂછીને કરો, એને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં. આ મારું કાંઈ નથી, મારા સદગુરુ બાપાનું છે. આ મારો સદગુરુ દેવ જે કે એમ કરવું મારે, એ કરે એમ કરવું નહીં. ગુરુ કરે એમ કોઈ દી ના કરાય. કોઈ પણ કાર્ય કરો તો ગુરુને પૂછો, પૂછ્યા વગર કાંઈ કરશો નહીં ને કે હેરાન થશો. તમને ગુરુ ભક્તિ આ મોટામાં મોટી ફૂલ પાવર હાઉસ વાળી ભક્તિ છે. આ ભક્તિ કોઈ વાતુની નથી, ખરાની ભક્તિ છે. આ તોરલ કે ખરાની ખરે ખબરું થાય, હિરલા હેરણમાં ઓરાય, માથે પડે ગણ કે રાખાવ. ફટકિયા હશે એ તો આમાં ફૂટી જ જવાના છે, એનું કામ નથી. નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા પરચા 25-50, તોય નાગરોને નક્કી ના થયું, દુભાવ્યા હરિકેરા દાસા. એટલે આવડો મોટો મહિમા છે. આ ભક્તિના પ્રમાણો ઘણા છે, પણ આનો ગુણ જે ભૂલી જાય છે એને નુગરો કહેવાય. જે ગુણ ભૂલી ગયો એ જ નુગરો. ભલે ગુરુમુખીનું લેબલ લગાવ્યું, પણ જે ગુણ ભૂલી ગયો એ નુગરો. નુગરાના કોઈ દિવસ દર્શન ના કરાય, નુગરાની કોઈ દી વાત ના સાંભળાય, નુગરાને કોઈ દી ઘરે જવાય નહીં, આપણા ઘરે બેહારાય. આવડો મોટો સંતોએ કીધું છે કે નુગરા માણસનો કોઈ દી સંગ કરવો નહીં. મનમુખી ભલે ગમે એટલા આવે, શું કામ? એને સદગુરુ ધારણ કરેલા નથી. એટલે એને આપણે કોઈ દિવસ નુગરો કહેવાય નહીં, ન કે આપણે દોષિત થાવું. પણ ગુરુના વચનમાં નથી નુગરો. એટલે આપણા ઘરે મનમુખીને કોઈ દી નુગરો નહીં કહેવો, પણ જે ગુરુના વચનમાં લઈને પછી છટકી ગયો છે અને મને ગુરુ થઈને બેઠો છે એ નુગરો, તો તમારું કલ્યાણ છે. જો આ સંતો ચેતવે છે, બધી રીતે તૈયાર કરે છે. ઘડો છે ને ઘડે એવી રીતે સાધકને તૈયાર કરે છે. લક્ષ્મણ રેખા સીતાએ ઓળંગી, શું હાલત થઈ? સીતા મૈયાને કીધું હતું કે માં આ રેખા ઓળંગતા નહીં, તમને કોઈ તકલીફ નહીં આવે, કોઈ તમને હેરાન નહીં કરે આ જંગલની અંદર. સીતા મૈયા અંદર હોય ત્યાં સુધી અમને કોઈ હેરાન ના કરે. મેં એક દી રાવણ આવ્યો, કોનો વેહ લઈને આવ્યો? સાધુનો જ વેહ લઈને આવ્યો ને. અને સીતાના મૈયા કે હું સંત છું, હે માં મને ભિક્ષા આપો, હે માં મને ભિક્ષા આપો. 3 વાર કીધું. સીતાનું મન પલડી ગયું. લક્ષ્મણે ના પડે તો આમાં કેટલાય બહુ રૂપિયા આવશે, તમે ભરમાતા નહીં. તો એને વળી એવું થયું, જો આમાં ભોળ પણ નથી હાલતું, શાણપણ ની જરૂર છે. ઓલે વળી ભોળવાઈ જાય સીતા. અને જેવે 12 પગ મૂક્યો તરત શું હાલત થઈ, ઉપાડી નાઠો. અને પછી એમાંથી આખું કેવડું રામાયણ રચાયું. અને એ સીતા કેટલી હેરાન થઈ, અધોગતિ થઈ. જો આ લક્ષ્મણ રેખા ના ઓળંગી હોત તો આવે જ ના. એમ ગુરુ વચન છે એ લક્ષ્મણ રેખા છે. એ ગુરુ વચન ની લક્ષ્મણ રેખા ઓળંગે એટલે એનું પતન. લાખાનું પતન થયું. આવો તો ઘણા સાધકો છે એનું પતન થાય છે. તમારું મન છે એ તમે સોંપી દીધું છે ગુરુને, ભગવત કેમ થાય છે? તો હાલ્યું નથી. હરિશ્ચંદ્ર કહી દીધું કે આપ્યું હોય તો આ પણ, ના આપ્યું હોય ના પણ, હું મારા રસ્તે જતો રહું. મારે કઈ સેલા કરવાનો મોહ નથી, મારે પૈસાની જરૂર છે નહીં. તો સતવાદી છો ને તે હાથમાં પણ લીધું છે, જો આપી દીધું હોય તો હા પાડી દે. વાત આટલી જ છે ને, 2 શબ્દની, હા ને કાં તો ના. હરિશ્ચંદ્ર કે એમ કે હું હરિશ્ચંદ્ર છું ભલાના, અયોધ્યાનો રાજા, રઘુકુળ નું સંતાન છું, મારાથી એમ ક્યાં બોલાય? વચન કોણ પલટે? 2 બૂંદ કો જાયો, મારાથી કેમ પલટાય?
હું ક્ષત્રિયોનો બચ્ચો છું, મરી જવું પણ વચન ના પલટું. વચન કોણ પલટે દો બુંદ કો જાયો, વચન કોણ પલટે જેને અખાજ ખાયો, વચન કોણ ના પલટે ભક્ત દાતાર ને સુરો. હું તો સુરવીર છું, હું થોડો આ છેલ્લો મનુષ્ય જન્મ ફેલ કરું. ના ચૂકવું, એક સમયે આ ટુકડા કરી નાખો તો કૃષ્ણ. આને કાલ શબ્દની ચોટ વાગી જઈ, ઉભો થઈને રોયો કે બાપા આજ મને ચોટ વાગી છે, આજથી હું માવા નહીં ખાઉં. જાહેર સભાની અંદર ઘણા મહાપુરુષોની વચ્ચે કે આજ મારા અશ્વિન બાપાનું બાણ વાગી ગયું કે આજથી હું માવા નહીં ખાઉં. આમ બાણ તો વાગવું જોઈએ ને ભલા માળા. શરીર નથી વિંધવાનું, મન વિંધવાનું છે. આંવડા જાય આંખમાંથી, આજથી હવે નહીં ખાઉં માવા. ગુરુ કરે મારે કરાય નહીં, ગુરુ કેમ કરવાનું હોય છોડી દીધા. આવા આવા શબ્દોનો ઘા આપણા મન ઉપર લેવાના છે, શરીર ઉપર નહીં. શરીર ઉપર ડામ નથી દેવાના. મનને આ સદગુરુના શબ્દના ચાપકા વાગવા જોઈએ, એવા ચાપકા વાગવા જોઈએ મન આખું આમ મરી જાય, મન આખું પલટો ખાઈ જાય, અમન થઈ જાય. અમન કરવાનું છે. એ અમન ત્યારે થાય જે ઓલાને નાથ નાખે છે ને બળદિયાને. માં એક ગધાડો હતો કુંભારનો, અને નિભાળો ખડકાવે, રોજ માટલા ભરીને ગધાડાને લઈ જાય, રોજ માટલા ભરીને લઈ જાય. અને એકવાર ગધાડાને બહુ વજન પડ્યો ને ઢાર ચડવાનો આવ્યો ને, એટલે શું થયું, ગધાડાએ સાલકું નાખી દીધું. નાખ્યું એટલે માટલા બધા ફૂટી ગયા, કેટલોય માલ તૂટી ગયો. પછી કુંભારે શું કર્યું, ગધાડાને 2-3 ડફણા માર્યા અને કાઢી મૂક્યું. એટલે ગધાડું તલાઈની પારે પારે રાડા ચાવવા માંડ્યું, આઝાદ થઈ ગયું. બરાબર. અને એમાંથી એક ઊંટ નીકળો. ઊંટની ઉપર એ વજન ઘણો ભરેલો. એટલે ગધાડાએ કીધું કે આ હા 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 એ ભલા માણા, આવા વજન ઉપાડીને જાત શરમ નથી આવતી? જો અમે આ કેવા મોજ કરવી છે, અમારી જેમ ખાલગા છોડી ગયો તમે. એ કે ચમ? એ કે મારા ધણીએ તમારી જેમ મને વજન મૂકતા હતા માથે જોરદાર, અને એકવાર મેં આ પાણીમાં ખાલકું નાખી દીધું ને એટલે માટલા ને ફાટલા બધું ફૂટી ગયો. અને જો મારા ધણીએ મને કાઢી મૂક્યો છે, હું કેવો એ મોજ થી ફરું છું છૂટા છેડે. સારે બોલ. ઊંટ કે તારી વાત તો સાચી હા ભાઈ. ઊંટ ને ભ્રમિત કર્યો પેલા, અને ઊંટની ઉપર કપાની ગહાડ્યું જેવડી મોટી મોટી. ઊંટે ખાલકું નાખ્યું. હવે કપા જે હતો એમાં પાણી ભરાય, ડબલ વજન થાય, ઊંટ ખૂંચાતો જાય. ઓલો ઊંટ ગધેડા ને કે ગધેડા ભાઈ કાઢો ને બાર. ગધેડો કાંઠે બેઠો બેઠો દાંત કાઢે. જો આ નુગરા માણસો, આ હું જે તને વાત કરું છું એરિયા ઈ ત્યાં જેને ફૂલહાર કર્યા ને એ આ ગધાડા છે. આમ હી હી કરીને દાંત કાઢે. જો એકને તો આપણે બગાડ્યો, એકનું તો પતન થયું, હી 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 કરીને દાંત કાઢે. એમાં એક બળદ નીકળો, ધર્મનો ધોરી, ધર્મનો ધોરી નીકળો. આ હા ભર ભરેલો, આંખમાંથી આંગુડા જાય, ધાર ચડી કે નહીં. ગધાડા ભાઈએ કીધું બળદિયા ભાઈ ઉલાળા નાખી દો. જવો અમે એક દી આવું તમારે જેમ વજન ખેંચતા હતા, આજ કેવા મસ્તી થી ફરવી છે, ઉલાળા અમે નાખી દીધા. બળદિયાએ કીધું કે બાપા અમારાથી કેમ ઉલાળા નખાય? એક સમયે અમારો પ્રાણ જતો રે, કુરબાન છે અમારા ધણી માટે, અમે નાથ નાખી છે, અમે ધર્મના ધોરી છે, અમારે કેમ ઉલાળા નખાય? અમારું કુટુંબ કોણ? અમારા ભારત દેશની અંદર ગાયને કોઈ પશુ નથી કહેતું, કે ગાયને કોઈ પ્રાણી નથી કહેતું. આખો ભારત દેશ ગાયને માતા કહે છે. ઈ માતાના અમે સંતાન છીએ, અને અમે આ જમીન ખેડીને આપીએ છીએ. ભગવાન શિવજીના આગળ પેલું અમારી ચોકી હોય છે, નંદી, અમારું પૂજન થાય છે. અમારી માં ગાય છે, અમે એના છોરો છીએ, અમે ધર્મના ધોરી છીએ, અમને નાથ નાખી છે, અમારે ઉલાળા ના નખાય. હે ગધાડા ભાઈ, તમારી માં કોણ? કે ગધાડી. તમારો બાપ કોણ? કે ગધાડો. તમારું કુળ કોણ? કે ગધાડાનું.
તો તમારા કુળમાં આમ કોઈની પૂજા થાય છે? ગધાડાની કે ગધાડીની કે તમારા કુટુંબને કોઈ પૂજે છે? બધા ડફણા મારે છે. એટલે અમે એ કુટુંબના નથી, અમે તો ધર્મના ધોરી છીએ. સત્સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ના છોડી. શેખ ને સમજ જેવી જગમાં નહીં જોડી. આહાહા, સંતોને જમાડ્યા પોતાના પ્રાણ છોડી. અમે ઈના સંતાન છીએ, ઈના છોરું છીએ. અમે ભક્ત દાતાર અને સુરવીરના છોરું છીએ. અમારાથી ઉલાડા ના નખાય. અમારા કુટુંબમાં કોઈ આવું થયું જ નથી ઉલાડા નાખે એવું, તો અમે કેમ નાખી એકવી? અમે સંતના કુળના છીએ. તો દ્રષ્ટાંત મેં ખાલી ગધાડાનું લીધું છે, એટલે ગધાડા હોય ને એ આવું કરે, સમજ્યા? પછી આ નગણા માણસો, આ ગધાડા જેવા નગણા માણસો, નુગરાને છે ને ગધાડા જેવા કીધા. અને ઊંટ બિચારો કેવો હતો? અધબેહરો હતો. અને નગણા માણસો એને કાન ભંભેરણી કરીને પાછો સટકાવે એટલે ઈ તો અંદર ખાડામાં નાખે ને પાછો ઉભો રહ્યો દાંત કાઢે. કાઢવા તો આવે જ નહીં હો, એ શેટો રહ્યો દાંત કાઢે તમારા. સારું થયું જો આને આપણે બગાડી નાખ્યો, સારું થયું બગાડી. પણ ધર્મનો ધોરી છે એ કોઈ દગો ના દે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. તો આવો મહિમા ભક્તિનો છે. આ કોઈ રમત નથી ઢેંગી પોતિયાની. આનું રિઝલ્ટ આવે તમને. આ કોઈ શંકર ભગવાનની વ્રત નથી, આ દશામાના વ્રત નથી, આ સંતોષીમાની કથાયું નથી પૂરા થઈ જાય વ્રત કે હાલો ઉજવી નાખવી દહદી થઈ ગયા. આનું ઉજવણું ના હોય કે ઉઠમણું ના હોય. અને જ્યાં ઉજવણા અને ઉઠમણા ગુરુ ભક્તિના થઈ જાય છે ને, અહીંયા ભુવાડીઓ ભરી ગયો, અહીંયા કઈ રહેતો નથી. ગુરુ ભક્તિનો ઉજવણું ના હોય, ઉઠમણું ના હોય, આ જીવન અવિરત ધારા ચાલુ રહેવી જોઈએ ગુરુ મહિમાની. અને જેને ગુરુનો ગુણ ભૂલી ગયા છે, અહીંયા ઉઠમણા અને ઉજવણા થઈ ગયા છે, અને એમની ગણતરી નુગરામાં થાય છે. તો આપણે નુગરો નથી બનવું. ભલે આપણા પ્રાણ જતા રહે, પ્રાણના ભોગે આ મહિમાને ચલાવવાનો છે. આ એનું છે બધું, આપણું નથી. તન મન ને ધન મારા સદગુરુનું છે. મારું કઈ છે નહીં, હું તો નોકર છું. તો આવો મહિમા ચલાવજો અને નગણા માણસોનો સંગ છોડી દેજો. જોઈને વારીએ જાતું, બીબા વિના પડે નહીં ભાતું. માવા મોલે આવજો. તો સદગુરુથી મોટો કોઈ દેવ નથી આ દુનિયાની અંદર. પૂજન કરવું તો શ્રી સદગુરુનું, દર્શન કરવું શ્રી સદગુરુ, સેવા કરો શ્રી સદગુરુ. બસ આવો મહિમા તમે નિભાવજો તો તમારું સુખી થશો. તમારા નામના ડંકા વાગશે અને તમારા વિચારો જોઈને 2 જીવ સુધરશે. બોલો સદગુરુ ની જય.